વડોદરા નેશનલ હાઈવે 48 પર એપીએમસી માર્કેટ સામે મીનાક્ષી પાર્કિંગમાં એસઓજી પોલીસની ટીમે રેડ કરી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડ્યો હતો। વડોદરાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। આ દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા નેશનલ હાઈવે નંબર 48 પર એપીએમસી માર્કેટ પાસે આવેલ મીનાક્ષી પાર્કિંગમાં નાજુ ભરવાડ તથા રાહુલભાઈ તથા રાજભાઈ ભરવાડ ભેગા મળી ગેરકાયદેસર રીતે જમીનમાં પ્લાસ્ટિકની ટાંકી દાટી તેમાં ગેરકાયદેસર ડીઝલ જેવું પ્રવાહી રાખી તેનો ગેરકાયદેસર ધંધો કરે છે, જેના આધારે એસઓજી પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી। ત્યારે ઘટના સ્થળ પર ટાંકીમાં શંકાસ્પદ 3000 લીટર પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે વડોદરા એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી ટાંકીમાં ભરેલા પ્રવાહીની ચકાસણી કરાવતા ઝડપથી સળગી ઉઠે તેવો જ્વલનશીલ પ્રવાહી હોવાનું તેઓ જણાવ્યું હતું। એફએસએલ દ્વારા સેમ્પલ મેળવી લીધા બાદ જમીનમાં દાટેલ પ્લાસ્ટિકની ટાંકીમાં ભરેલ શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો 1344 લીટર ₹1 લાખ તથા પ્લાસ્ટિકની પાઇપ નોઝલ સાથે જોડાયેલ ઇલેક્ટ્રિક ફ્યુઅલ પંપ સહિત ₹1,62,62,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। એસઓજીના સ્ટાફને રેડ દરમિયાન સ્થળ પર હાજર મળી આવેલ વોચમેનની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે 3 શખ્સ નાજુ ભરવાડ, રાજુ ભરવાડ અને રાહુલભાઈ 20 દિવસ પહેલા જમીનમાં સફેદ ટાંકી દાટીને કોઈ જગ્યાએથી ડીઝલ જેવો પ્રવાહી લાવી ટાંકીમાં ભરીને વાહનોમાં છૂટક ભરી આપતા હતા અને તેના નાણાં ઓનલાઈન મેળવતા હતા, જેથી ગેરકાયદેસર ડીઝલ વેચતા 3 ભરવાડોને એસઓજી પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે।